नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आपणे छेल्ले स्वाध्याय 12.3 दाखलाओ गणता था। हवे एने आपणे आगळ वधारीए। वच्चे एक 10मो दाखलो आपणे बाकी राखेलो हतो, तो अत्यारे ए 10मो दाखलो गणीए। एक समभुज त्रिकोण एबीसी નું क्षेत्रफળ 17,320.5 સેમી વર્ગ છે। ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા અને પ્રત્યેક વર્તુળના શિરોબિંદુના કેન્દ્ર હોય તેવા વર્તુળો દોર્યા છે। તો रंगीन भागનું क्षेत्रफળ शोधो। पाई बराबर 3.14, वर्गमूળ 3 बराबर 1.73,205 लो। एक समभुज त्रिकोण आपेलो छे आपने। एना दरेक बिंदु ने केंद्र लई आणि अर्धा जेटली त्रिज्या लई आम वर्तुळ दोरेलुं छे। आने केंद्र लई अर्धी त्रिज्या लईने वर्तुळ, आने केंद्र लई अर्धी त्रिज्या लईने वर्तुळ। आ भाग से एटलो रंगीन करेलो छे। जो उपरना भाग में अहींया छेद देखाय छे ए हकीकत में नथी, आटलुं ज छे। नाम आपेलुं छे ABC। वर्गमूળ 3 लेवानो कीधो छे आपणे 1.73,205 અને पाई लेवानो छे 3.14। क्षेत्रफळ आप्युं छे त्रिकोणनुं 173,20.5। હવે આની મદદથી આપણે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો સૌથી પહેલા તો રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો आ त्रिकोणना क्षेत्रफळमांथी 1, 2 અને 3 लघुवृत्तांश बाद करवाना थशे। केटला लघुवृत्तांश बाद करवाना थशे? 3। बीजू के समबाजू त्रिकोण छे एटले एना दरेक खूणानुं माप 60 थशे। तो थीटा आपणा माटे लघुवृत्तांशमां 60 थशे। हवे त्रिज्या छे ए आ बाजू करता अर्धी थाय। तो पहला तो आपणे बाजू मेळववी पड़शे। तो बाजू मेळववा माटे सौथी पहला बाजू मेळववी पड़शे। तो बाजू मेळववा क्षेत्रफळ आप्युं छे एनुं सूत्र वापरी आपणे बाजू शोधीशुं। हवे दाखलानी शरूआत करीए। तो त्रिकोण ABC નું क्षेत्रफळ सूत्र हतुं वर्गमूળ 3/4 बाजूनो वर्ग। बाजू तरीके तमे गमे तेनुं नाम लखी शको। वर्गमूળ 3/4 बाजूनो वर्ग। हवे क्षेत्रफळनी जग्याए एनी किंमत मूक दो। 173,20.5 बराबर वर्गमूળ 3 नी जग्याए 1.73,205 છેદમાં 4 ગુણ્યા AB નો વર્ગ। આ AB સિવાયનું બધું આ બાજુએ લઈ જઈએ તો 173,205 આનો પોઈન્ટ કાઢવા 10 મૂકી દઉં છું। હવે આ 4 ભાગાકારમાં હતા એ ગુણાકારમાં આવશે અને આ ગુણાકારમાં હતો એ ભાગાકારમાં આવશે। આના પોઈન્ટ કાઢવા માટે 5 0 ઉપર મૂકવાના થશે।
બરાબર AB નો વર્ગ બરાબર AB નો વર્ગ। હવે છેદ ઉડાડીએ તો આ એક 0 ઉડી જશે, આ 173 205 ઉડી જશે। તેથી AB બરાબર આ AB નો વર્ગ મળ્યો તો આનું આપણે શું કાઢવું પડશે? વર્ગમૂળ। 4નું વર્ગમૂળ કેટલું નીકળે? 2। 10,000નું વર્ગમૂળ 100 નીકળશે એટલે 2 ગુણ્યા 100 બરાબર 200 થશે। આ આપણને મળી ગયું બાજુનું માપ। હવે આના ઉપરથી R નક્કી કરી નાખીએ તો R બરાબર AB ના છેદમાં 2 એટલે 200 ના છેદમાં 2 બરાબર 100 થશે। અને થીટા આપણે કીધું એ પ્રમાણે 60 લઈશું। થીટા કેટલો લઈશું? 60। હવે 3 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી એ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી શું કરશું? બાદ। ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણી પાસે આપેલું જ છે તો ફક્ત 3 લઘુવૃત્તાંશ મેળવવાના રહેશે। તો 3 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ 3 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ 3 ગુણાકારમાં એક સાથે જ મળી જશે એટલે સૂત્ર હતું થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ R વર્ગ। થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ R વર્ગ। હવે કિંમત મૂકીએ થીટાની જગ્યાએ 60 છેદમાં 360 પાઈ લેવાનો કીધો છે 3.14 પાઈ કીધો છે 3.14 R મળ્યો આપણને 100। હવે છેદ ઉડાડીએ આ 2 0 ઉડી જશે એટલે કે આ 100 સાથે 100 આ 60 વડે ઉડાડો તો અહીંયા 6 આવશે, 3 વડે ઉડાડો તો 2 આવશે, 2 વડે ઉડાડો તો 157, 157 ગુણ્યા 100 કરો એટલે 15700 થશે। એકમ આવશે સેમીનો વર્ગ। 15700 સેમીનો વર્ગ। હવે ત્રિકોણના ક્ષેત્રફળમાંથી 3 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરશું એટલે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર તો ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ 3 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ। ત્રિકોણમાંથી 3 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ તો ત્રિકોણનો જવાબ હતો 173.20.5 માઇનસ 15700। ત્રિકોણનું 3 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બંનેની બાદબાકી કરી નાખશું તો 0.5 એમ નામ, કારણ કે અહીંયા 0.0 હશે। 0 માંથી 0 જાય તો 0, 2 માંથી 0 જાય તો 2, 13 માંથી 7 જાય તો 6, અહીંયા 1 એટલે 16, 16 માંથી 15 જાય તો 1 સેમીનો વર્ગ। આ આપણો જવાબ 1620.5 સેમીનો વર્ગ। આ રીતે આ દાખલો ગણી શકાય। હવે આગળ 11 અને 12 ગણી નાખ્યા હતા, 13મા દાખલાની શરૂઆત કરીએ। આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ OPBQ ની અંતર્ગત ચોરસ OABC છે,
જો OA બરાબર 20 સેમી હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14. પાઈ બરાબર 3.14. હવે આકૃતિ દોર નાખીએ. પહેલા આ વર્તુળનો ચતુર્થાંશ, એમાં અંતર્ગત ચોરસ આપેલો છે આ રીતે OABC. અહીંયા P અને અહીંયા Q. હવે OA આપેલો છે 20 આપણને. આ OA 20 આપેલો છે આટલો. તો આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આ ભાગ શોધવાનો છે. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. હવે આકૃતિ જોઈને એટલી ખબર પડી જાય કે વર્તુળના ચતુર્થાંશમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરવાનું થશે. તો ચોરસનું ક્ષેત્રફળ તો મળી જશે કારણ કે બાજુ આપેલી છે. હવે ચતુર્થાંશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો સૂત્ર હતું 1/4 પાઈ r વર્ગ. 1/4 પાઈ r વર્ગ. પણ અહીંયા પ્રશ્ન એ થશે કે ત્રિજ્યા r આપેલી નથી. r એટલે તમે O થી P કહી શકો, O થી Q કહી શકો, અથવા O ને આના ગમે તે બિંદુ સાથે જોડો. એટલે આ OB પણ આપણા માટે એક ત્રિજ્યા જ થશે. આ આપણા માટે r થશે. તો સૌથી પહેલાં આ r મેળવવો પડશે. એ મેળવવા માટે આપણે આ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું, કારણ કે કાટકોણ ત્રિકોણ થશે. ચોરસના બધા ખૂણા કાટખૂણા હોય. હવે એનો ઉપયોગ કરી આપણે પહેલાં r મેળવીશું. ચોરસનું ક્ષેત્રફળ સીધું મળી જશે કે OA બરાબર 20 સેમી. તેથી ચોરસ OABCનું ક્ષેત્રફળ, ચોરસના ક્ષેત્રફળ ડાયરેક્ટ આપણને મળી શકે એવું છે. બાજુનો વર્ગ OA નો વર્ગ લખો, અથવા L ધારી L નો વર્ગ. તો 20 નો વર્ગ કરી નાખો. 20 નો વર્ગ એટલે 400 થશે. આ આપણને ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે ચતુર્થાંશનું ક્ષેત્રફળ મેળવવા સૌથી પહેલાં r મેળવીએ. સૌથી પહેલાં r મેળવવો જોશે. તો ત્રિકોણ OABમાં એ ખૂણો છે એ 90 છે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ OB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AB નો વર્ગ. OA નો વર્ગ વત્તા AB નો વર્ગ. OB ની જગ્યાએ અત્યારે આપણે r લખ્યો છે તો r લખી નાખીએ. r નો વર્ગ બરાબર OA 20 નો વર્ગ. OB AB એ પણ 20 જ આવશે. 20 નો વર્ગ 400. 20 નો વર્ગ 400. 400 વત્તા 400 એટલે 800 થશે. r નો વર્ગ. હવે r શોધવા માટે આનું શું કાઢવું પડશે? વર્ગમૂળ. પણ વર્ગમૂળ નહીં કાઢો તોય ચાલશે. કેમ? કાઢવું હોત તો વર્ગમૂળમાં આનો જવાબ મળી જાત આપણને. 20 વર્ગમૂળમાં 2, 800ના નાના ભાગ પાડી વર્ગમૂળ કાઢો તો આવું મળે. પણ આ મેળવવું જરૂરી નથી. શા માટે નથી? તો કે ચતુર્થાંશના ક્ષેત્રફળનું સૂત્ર. ચતુર્થાંશનું ક્ષેત્રફળ શું સૂત્ર હતું? 1/4 પાઈ r વર્ગ. અહીંયા r નો વર્ગ જ આવે છે તો સીધો r વર્ગની જગ્યાએ 800 મૂકી દેવાના. હવે r આ મૂકી આનો વર્ગ કરો તો જવાબ કેટલો આવશે? 800 જ આવે. એટલે સીધી r વર્ગની કિંમત મૂકી દેવાની. તો 1/4 પાઈ એટલે 3.14.
અને આર વર્ગ એટલે 800। છેદ ઉડાડી દઈએ તો આ 2 0 ઉડી જશે। આ 4 વડે 2, 314 ગુણ્યા 2 કરો એટલે 628 થશે સેમીનો વર્ગ। આ મળ્યું આપણને ચતુર્થાંશનું ક્ષેત્રફળ। હવે ચતુર્થાંશમાંથી ચોરસનું ક્ષેત્રફળ શું કરી દઈશું? બાદ, એટલે રંગીન ભાગ મળી જશે કે રંગીન ભાગનું ક્ષેત્રફળ। તો રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ચોરસનું ક્ષેત્રફળ। ઉપર લખવું તો એ લખી શકે શબ્દમાં કે ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ચોરસનું ક્ષેત્રફળ। ચતુર્થાંશનું 628, ચોરસનું મળેલું છે 400, બાદ બાકી કરી નાખો 228 સેમીનો વર્ગ। હવે આ રીતે તમે આ દાખલો ગણી શકશો। હવે આગળનો દાખલો 14મો। ઓ કેન્દ્રવાળા 21 સેમી અને 7 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળના ચાપ AB અને CD છે। જો AOB 30 હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। 14મો દાખલો। હવે આકૃતિ આપણે આમ દોરી નાખીએ છીએ ઊંધી। એક ચાપ આપ્યું છે AB, જેની ત્રિજ્યા આપેલી છે 21। બીજું ચાપ આપેલું છે CD, જે દોરેલું છે આ રીતે 7 સેમી ત્રિજ્યા લઈને। આ ત્રિજ્યા છે એ 7 આપેલી છે, OD 7 કે OC 7। ટૂંકમાં એકની ત્રિજ્યા 21 આપેલી છે, એકની ત્રિજ્યા આપેલી છે 7 અને ખૂણો આપેલો છે 30°। તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ। આ ભાગ આખો રંગીન કરેલો છે। હવે આકૃતિ જોઈને ખબર પડી જશે, એકદમ સામાન્ય દાખલો થઈ જશે। ચલો માપ લખી દાખલો ગણીએ। તો આપણા માટે મોટી ત્રિજ્યા છે એને મોટો આર કહી દઈએ, મોટા લઘુવૃત્તાંશની ત્રિજ્યા આર બરાબર OA બરાબર 21। નાના લઘુવૃત્તાંશની ત્રિજ્યા આર બરાબર OC બરાબર 7। થીટા આપેલો છે આપણને 30। તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું કરવાનું થશે? રંગીન પ્રદેશ શોધવા માટે મોટા લઘુવૃત્તાંશમાંથી નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીશું। તો મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ। મોટા લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ તો મોટાનું સૂત્ર થશે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ માઇનસ નાનાનું સૂત્ર થશે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ। હવે સામાન્ય કાઢીને પણ ગણી શકાય, અલગ અલગ સાદુરૂપ આપીને બાદબાકી કરો તોય ચાલશે, અથવા સીધું આમ કરી દો થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ, આટલું સામાન્ય કાઢો એટલે અહીંયા વધશે આર વર્ગ માઇનસ આર વર્ગ। હવે જો આમાંય કિંમત મૂકીને વર્ગ કરીને બાદબાકી કરવી હોય તોય ભલે, પણ એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ એ સૂત્રનો ઉપયોગ કરી શકો, એકવાર વધતા ને એકવાર ઓછા। તો થીટાના છેદમાં 360
ગુણ્યા પાઈ કૌંસમાં એકવાર આર વત્તા આર અને એક વખત આર ઓછા આર. હવે કિંમત મૂકી દઈએ, પછી સાદું રૂપ આપી દઈએ. તો થીટાની જગ્યાએ 30 છેદમાં 360, પાઈ કંઈ નથી કીધું એટલે 22/7, આર તરીકે 21 વત્તા 7 અને 21 - 7, એકવાર વત્તા ને એકવાર ઓછા. હવે છેદ ઉડાડીએ તો 30 વડે છેદ ઉડાડીએ એટલે 12 વધશે, 12 તરી 36. હવે બીજું કંઈ ઉડતું નથી અત્યારે, 2 એક ઉડે છે કે 2 વડે 6 અને 2 વડે 11. તો ઉપર વધ્યા 11, નીચે વધ્યા 6 ગુણ્યા 7. હવે આના ગુણાકાર કરી નાખીએ, સરવાળો 21 ને 7 28, 21માંથી 7 જાય તો 14. 7 વડે ઉડે છે, 7 વડે 2, 2 વડે 3, તો 28 ગુણ્યા 11, 28 અને 11નો ગુણાકાર છેદમાં 3, 28 ગુણ્યા 11 કરો 308 છેદમાં 3. આ આપણો જવાબ, સેમી વર્ગ. હા, પોઈન્ટમાં ફેરવવો હોય તો ભાગાકાર કરી નાખવાનો 308નો 3 વડે, 3 એકા 3, ભાગના હાલે એટલે 0, 3 2 6, પોઈન્ટ મૂકી 0 ઉતારશું, 6 6 6 આમ આવશે એટલે 6 મોટા હોવાથી 1 વધારી દઈશું. આ રીતે મોટા લઘુવૃત્તાંશમાંથી નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી એનો જવાબ મેળવીશું. હવે એના આગળનો દાખલો 13મો બાકી રાખીએ, પહેલાં 14મો ગણીએ છીએ. સોરી, 15મો બાકી રાખશું, 16મો પહેલાં ગણશું. જો 16મા દાખલાની શરૂઆત કરીએ એ પહેલાં એના માટેના 2 સૂત્ર. ટૂંકમાં જ્યારે આવી આકૃતિ આપેલી હોય કે ચોરસ, એક વખત આને કેન્દ્ર લઈ ચતુર્થાંશ અથવા લઘુવૃત્તાંશ દોરેલું છે આના જેટલી ત્રિજ્યા લઈ, એ જ રીતે એક વખત આને કેન્દ્ર લઈ આના જેટલી ત્રિજ્યા લઈને આમ ચતુર્થાંશ દોરેલું છે. તો બંને ચતુર્થાંશ અથવા લઘુવૃત્તાંશનો આ સામાન્ય ભાગ થશે. તો આ સામાન્ય ભાગ મેળવવાનું કે અથવા રંગીન ભાગ, તો શું કરવું? અને આ ભાગ શોધવાનો કે રંગીન સિવાયનો ભાગ, તો એના માટે શું કરવું એ થોડુંક પહેલાં શીખીએ. હવે આવી આકૃતિ હોય અને રંગીન ભાગ શોધવાનો કે રંગીન ભાગનું ક્ષેત્રફળ, ફક્ત આવી આકૃતિની જ વાત છે. તો આપણે આ 2 ચતુર્થાંશ દોરીએ છીએ, એટલે કે 2 ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ચોરસનું ક્ષેત્રફળ. 2 ચતુર્થાંશમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરો એટલે આવી આકૃતિનો રંગીન ભાગ આપણને મળશે, અથવા એનો ચતુર્થાંશનો સામાન્ય ભાગ એમ લખે તો એ મળશે. અને એમ કે રંગીન સિવાયના ભાગનું ક્ષેત્રફળ, તો શું કરશું? તો કે જો આ ચોરસ હતો, આ એક
ચતુર્થાંશ દોરો તો આ બાજુનો ખાલી ભાગ મળી જાય। એવું ને એવું આ બાજુ છે એટલો ને એટલો, એટલે કે કેટલી વખત કામ કરવું પડે? 2 વખત। તો આપણું સૂત્ર આવું થશે કે ચોરસનું ક્ષેત્રફળ માઇનસ ચતુર્થાંશનું ક્ષેત્રફળ। ચોરસમાંથી ચતુર્થાંશ અથવા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરશું। આવું કામ કેટલી વખત કરવું પડશે? 2 વખત, એટલે ગુણ્યા કેટલા મૂકી દઈશું? 2। તો ચોરસમાંથી ચતુર્થાંશનું ક્ષેત્રફળ બાદ કરી 2 વડે ગુણશું એટલે રંગીન સિવાયનો ભાગ મળશે। રંગીન જોતો હોય તો 2 ચતુર્થાંશમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરીશું। હવે આના આધારે આપણો દાખલા નંબર 16 આકૃતિ 12.34 માં 8 સેમી ત્રિજ્યાવાળા 2 વર્તુળના સામાન્ય ચતુર્થાંશ ભાતના પ્રદેશના ક્ષેત્રફળની ગણતરી કરો। ટૂંકમાં આવું કહેવા માગે છે કે 8 સેમી બાજુવાળો ચોરસ અને દરેક બાજુનું માપ 8 સેમી આપેલું છે આપણને। દરેક બાજુનું માપ 8 સેમી અને ચતુર્થાંશ એટલે આને કેન્દ્ર લઈ આ રીતે આમ દોરેલું છે, આને કેન્દ્ર લઈ આમ દોરેલો છે, આ ભાગમાં ડિઝાઇન દોરેલી છે એટલે કે એનો સામાન્ય ભાગ। તો હમણાં કીધું હતું એ પ્રમાણે રંગીન કીધો છે એટલે 2 ચતુર્થાંશમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરવાનું થશે। તો આવી આકૃતિ વખતે આપણા માટે ચોરસની બાજુ નામ જે પ્રમાણે હોય એ પ્રમાણે, નથી આપ્યા તો ગમે તે આપી દઈએ। તો ચોરસની લંબાઈ L બરાબર 8 સેમી, તો ચતુર્થાંશની ત્રિજ્યા R પણ કેટલી થશે? 8 સેમી થશે। આવા દાખલામાં એ બંને સરખા થશે। અગાઉ કંઈક એક આવી આકૃતિ કીધી હતી કે આને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ, આને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ, આને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ, આને કેન્દ્ર લઈ, આ રંગીન ભાગ હોય તો ત્યારે આપણા માટે આ બાજુની લંબાઈ કરતાં ત્રિજ્યા અડધી થતી હતી। એના પણ આવા 2 સૂત્ર અગાઉ લખાવેલા છે। અત્યારે આપણે આની ચર્ચા કરીએ છીએ। હવે ચોરસનું ક્ષેત્રફળ, તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થશે L² L એટલે 8નો વર્ગ એટલે 64 થશે। 8નો વર્ગ કેટલો થઈ જશે? 64 સેમીનો વર્ગ। હવે ચતુર્થાંશનું ક્ષેત્રફળ, 2 ચતુર્થાંશ છે તો સીધા જ 2 વડે ગુણ દઉં છું। 2 ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 1/4 પાઈ r વર્ગ, 2 ગુણ્યા 1/4 પાઈ r વર્ગ, તો 2 ગુણ્યા 1/4 પાઈ કંઈ નથી કીધો એટલે 22/7 લઈશું। r આપેલો છે 8 અને ઉડાડી દઈએ તો 4 વડે 2, 22 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 22 ચોક 88, 88 ગુણ્યા 8 કરવાના, 88 ગુણ્યા 8, 64 ના 4 6 વધી, 64 ને 4 70, તો 704 થશે। 704/7 સેમીનો વર્ગ। હવે ચતુર્થાંશનો સામાન્ય ભાગ અથવા રંગીન ભાગ જે લખો એ, ચતુર્થાંશના સામાન્ય ભાગનું ક્ષેત્રફળ, ચતુર્થાંશના સામાન્ય ભાગનું ક્ષેત્રફળ કહીએ અથવા રંગીન ભાગનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર થશે
2/4 ક્ષેત્રફળ માઇનસ ચોરસનું ક્ષેત્રફળ. તો આનો જવાબ આવ્યો તો 704/7. આનો જવાબ હતો 64. લસા લઈ લઈએ તો આને ગુણવાની જરૂર નથી. 64 ને 7 વડે ગુણવા પડશે લસા લેવા. 64 × 7, 7 ચોક 28, 448. હવે આ બેની શું કરી નાખશું? બાદ બાકી. તો 14માંથી 8 જાય તો 6, 9માંથી 4 જાય તો 5, 6 વધ્યા, 6માંથી 4 જાય તો 2. આ આપણો જવાબ. ઘણી વખત એ પોઈન્ટમાં બદલાવે છે, નથી બદલાવતા. આમાં અપૂર્ણાંક આપ્યો છે તો આટલો રાખી દેવાનો. છતાંય ભાગાકાર કરવો હોય તો 256નો 7 વડે ભાગાકાર કરી નાખશું. 7 તરી 21, 7 છક 42. પોઈન્ટ મૂકી 0 ઉતારીએ. 7 પંચા 35, 7 વડે 49, 7 એકા 7. ત્રીજો અંક નાનો આવે તો કાઢી નાખશું એટલે 36.57. એકમ આવશે સેમીનો વર્ગ. આ રીતે આવી આકૃતિ હોય તો રંગીન ભાગ અને રંગીન સિવાયનો ભાગ આ રીતે તમે મેળવી શકશો. હવે એક દાખલો અને અમુક વધારાના દાખલાઓ જેને આપણે આવતા પીરિયડમાં ગણીશું. ટૂંકમાં આજનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. આભાર.